ગુજરાતમાં વીજ પોલ લાગતા ફરી એક વખત આંદોલનો શરૂ થયા છે। અત્યાર સુધી જે આંદોલનો ચાલુ હતા, જે ખેતરોમાં વીજ પોલ લાગવાના લીધે ચાલુ હતા, ત્યારે વધુ એક આંદોલન શરૂ થયું છે। એ છે ગૌચરની જમીનમાં વીજ પોલ લાગવાના લીધે ગોંડલના ચોરડી ગામે અત્યારે જેટકો કંપની દ્વારા ગૌચરની જમીન પર વીજ પોલ લગાવવાના મુદ્દે ત્યાંના ખેડૂતો છે એમને રામધૂન બોલાવી અને આંદોલન શરૂ કર્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ પણ આ આંદોલનની અંદર જોડાયા છે। આવો જોઈએ એમનું શું કહેવું છે। કોઈને વળવા નથી જવાનું। પહેલા હું તમને એક વાત કહું, તમે કોઈ પણ આ સાહેબની ખરેખર તપાસ કરી જો 100 ગૌચર જમીન હોય સાહેબ, એમાં ગ્રામ પંચાયત છે ને, ગ્રામ પંચાયત સર્વોપરી તમે એમને આને ભેગા ખાલી પ્રોટેક્શન આપી દે ને, એ તમારું યોગ્ય સુઓ મોટો લઈને અત્યારે એની ઉપર કાર્યવાહી તમારે હવે કરવી જોઈએ। ગ્રામ પંચાયત છે હું એસપી સાહેબનો હુકમ થયો, બાકી ચર્ચાની સાથે આના હુકમ હવે તમે 112 સર્વે નંબર છે આવડા ગ્રામ પંચાયતની જમીન સાહેબ સ્પષ્ટપણે લખેલું છે અને નિયમ છે કે ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત ઠરાવ કરે ને, મંજૂર આપે ને, તે ગ્રામ પંચાયતની જમીનમાં ગૌચરની જમીનમાં કામ કલેક્ટર કીધે ન થાય, નો મામલેદાર કીધે થાય। તમારી પાસે ગ્રામ પંચાયતની મંજૂરી છે નહીં, તમે બાબત નહીં, તમારી પાસે મંજૂરી છે ગ્રામ પંચાયતની કે ગ્રામ પંચાયતનું કાઈ ન હાલે। એવું તમે એક કામ કરો, તમને કોનો હુકમ છે? ગ્રામ પંચાયતનો મતલબ શું છે? ગ્રામ પંચાયતના સરપંચની લોકોની જરૂર શું છે તમારે? એનું કઈ હાલતું ન હોય તો ગ્રામ પંચાયતનું કઈ હાલતું ન હોય તો ગ્રામ પંચાયતને જરૂર શું છે તમારે? બધું કલેક્ટરને આધીન કરી નાખો। ઈડીઓ સાહેબ મારી અત્યારે વાત કરી કે ગ્રામ પંચાયતમાં કે કોઈને પૂછવાનું હોય, ડાયરેક્ટ કલેક્ટર ઓર્ડર આપી શકે, તો કલેક્ટર સાહેબના ઓર્ડરમાં ખાલી અમને અહીંયા સર્વે નંબર બતાવી દો ને, હાલો તો તમારી પાસે સર્વે નંબર વાળો કોઈ ઓર્ડર હોય એના માટે હિયરિંગ છે, સમય આપ્યો તમને સાહેબ, એની પહેલા તમે કાવી રીતે કામ ચોક્કસ આપો છે, આ તો સ્વીકારો છો ને? બિલકુલ હવે અહીં સરપંચ નથી ને? બિલકુલ તમારી પાસે આજે છે સાથે સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત થઈ તો માનો જમીનમાંથી પસાર થતી હોય તો તમામ ટ્રાન્સમીટર કંપની કે ટ્રાન્સમીટર લાઇનને ટાવરનું માળખું કરતી વખતે આવી જમીનને ટાવરના 4 પાયા વચ્ચેને ભાગની જમીનનો વપરાશ કરવાનો કારણો ગુજરાત પાણી આ નિયમના જોગવાઈ કલમ 2000 ને કલમ 10ના 4ની જોગવાઈ અધીન જમીન ભાગના મૂલ્યની બજાર કિંમત 10% લેખે થતી સરકારશ્રીને લાગુ પડતી સદો ચલો કરવી, આની મંજૂરી લઈને પછી તમારે થઈ જાય જમા કરાવવી આની રહેશે, પહેલા જમા કરાવે પૈસા એના એવો જ કહો છો કે આ બાબતે તમને કંઈ પણ જાતનો ડાઉટ અમારો હુકમ અમારી પાસે તો તમને આ બાબતે અમે હુકમ ડાઉટ કરો જમીન તમારે અમારી અમારી જમીન જમીન અમારે તો વાપરો એવા અમે આ તો જમીન વાપરો છો તમે મારા ઘરમાં તમે કરી જાવ અમે આ તો આવી રીતે થાય એમ તમે ઉપર જાઓ વાત એવી કીધી મારા ઘરની જમીન તમે લેવા આવો છો અને મને ડાઉટ હોય મારે કોઈને પૂછવા જાવ, એ કેવી રીતે પૂછતી બની લેવા તો તમે આવ્યા મને જમીન લેવા જ આવ્યો છો આ શું કરું આમાં પાણી પુરવઠા અધિનિયમ 2000 તમે સાહેબ મને જો એક તો ગ્રામ પંચાયતના નિયમ મુજબ તમારે આ ગ્રામ પંચાયત ફોલો, પછી તમને જેને હુકમ કર્યો છે એ હુકમ, અને બીજી જો કલેક્ટર ડાયરેક્ટ હુકમ કર્યો ચાલશે નહીં, ગ્રામ પંચાયત તમે મને કહેશો તો કોને હાલો રચી બોલો, ધૂન બોલો, રામનું લ્યો, બોલો શ્રી રામ જય રામ જય જય। અને હવે તો એવું લાગે કે રામે અમારું નથી સાંભળતો, આ તંત્રથી રામે બીતો હોય એવું લાગે। બોલો શ્રી રામ જય। હા તો અમને કહેતી રામને નથી મૂકતા, તમને કહેતી અરે રામે કહેતા છે હો, એટલે તમે મારી પાસે માગો, મારી પાસે તે લૂંટી જાય છે, તમે હું દઉં તમને।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.